મારી ઓછી દેશી પિયર જતી રહે તે જાતે જાતે દહીણું કરવું પડે. હા જતા રહે 2 દાડા ના થયો ને 3જા દાડે વાટતે થઈ ગયું. કંટાળી હું તો મિલીને જ આવ્યો. એ ખબર શું પનોતી બેઠી મારી ઓછી દેખાતું નહીં. દહીણું કરીએ છીએ. દહીણું કરો કરાવજો. મને તો કરતા નહીં આવડતું દહીણું. અહીંયા સાચી ડોસી દઈને કરવાનો ના શું કરું રમતું બા. ડોસી રે પિયર નાઈજી મારે નાઈ પિયર નાઈજી કંટાળી મળતા હવે શું કરું. તને કઈ દીનું વસ્તુનું ઉપરા ઉપરે એવું કે હાલ લાભો મૂકે હાલ લાંબા લાલ પૈસા નહીં એવું એમ આખો લાલ તો જ લઈ આવતો છું હાલના. એ વાત સાચી માન્યું 10 દાડા થોય મારે હાલો લાવવો પડશે. પાલનમાં જોઈ અમે તો હા વખતે દેવામાં આવી ગયા. શું કહેવાનું રમતો બા એટલા કંટાળીને જતી રહી મારી. એટલે ગયેલા ગઈ પણ બ્યુટી પાર્લર તો આવું હું જીલે ગઈડીમાં આવ્યો છે. હાલ તો પેલું જે છોકરાને ભવો પહેરીને આવે એને બ્યુટી પાર્લરમાં જવાનું. એને તો જવાનું હોય બ્યુટી પાર્લરમાં. બ્યુટી મારી ખબર નહીં કાંઈ મસ્ત થઈ જશે. ક્યાં દાંતું બાચું ખબર હે ચાને રમતું બા પણ શું કરું. હે હું એમ કહું દહીણું કરાવી થોડી વાર. ભાઈ હા એક વાત કહીજો. વાતની એક વાત એટલે કદી હું મારે ઘરે નહીં કરતો. હા તો હવે કરવું પડતા ના હોય એટલે હું કરું. હું કહેતો હતો હા કોઈ શાકભાજી છે. શાકભાજી છે. દહીણું કરો શાકભાજી આવે. અહીંયા આનું હોય તો આનું ને કોઈ નહીં કોઈ અમે થોડા ભિખારી હો વાતો કર્યો. અમે ભિખારી છો રોજ આવો હો આખો દાડી વાટકો લઈને કે શાક આલો શાક આલો. એક દાડો વાટકો લઈને શાક લેવા આવે. એક દાડો તેલ લેવા આવો. એક દાડો આજ તમારું આ થઈ રહ્યું ના થઈ રહ્યું. આજ તો તમારે જુત્તી વાળો ને એમ કહેજો તમે આખો દાડી. એટલે એક વાત કહીજો હા મારા કદી તમારી હાલત ખરાબ લાગે. હવે ખરાબ થઈ ગઈ આ અઠવાડિયેથી તો. એટલે તમે હું વાત કહી દઉં ખોજની કોકની કરે ને એટલે પછી એવું જ થાય. કોકના પર બળો એટલે આપણે ને ઘર વગર ના ચાલે. હા નક્કી થઈ કોઈના પર બળાય ના જમવાના. એટલે થોડી આવું નહીં એ પેલા શું કહેવાય ઓબલર નહીં. સ્પેશિયલ પાલનપુરથી મંગાય. તમે ખાલી એક દંડ પાછું કહું તાર ફ્લેવર જુઓ. મેં આવ્યો તા જોડો લઈ જાજો. આવ્યો તો લઈ લો. એવું એક જ દડો મળજો દેશી ફ્લેવર જાતે વાયો ઘરની ખેતી એમ કહ્યું ડોકો ઉખાડી લઈ જાઓ. ના ડોકો ના હોય તો ખાઈ થાય એમ એ રમતું બા એ નહીં ઉખાડામ તો જોતો અહીંયા તને ગાજર લઈ જાવ તો હાલવા નહીં. મફત આવો મફત નહીં હાલતો ઓયા હારી લઈ જાવ મોટું છે. આ બીજો ને 2 લાખ ને પદડે જાય એની કાઠી છે ઓયા શું હાલું તો અને આ મોટું હમાની એવું તો તા જાતે કાપો ન વળી તમને વળી શું લાગશે કે હાથે કાપીને વળી મને અહીંયા કશું નહીં બની એમાં તમારા મને જીભ રાખીને આલ્યો એટલે તમારે જાતે કાપો તો કોઈ થાય ને કે તમે પેટમાં ના દુખો. તો આવતા ના કોઈ દાડો શાકભાજી લેવા મારી હવે તો નહીં આવ્યું આટલું ઘણું થઈ ઘણું થઈ ગયું. આ શક્કર જો હાર્યું ગાજર લઈ જાવ ખાવા. ગાજી આવી ખબર નહીં બેઠે નહીં બેઠા હજુ તો અડ્યો નહીં. આ તો ઘરની ખેતી એ બધી. ઘરનું ખો તો બીમાર ના પડો અને દુકાનનું ખો તો બીમાર પડો. હા તો શું રમતું પા જો ખાલી તમે ગાજર તમે એકદમ જો ખરા લાલ લાલ થઈ જાય. જો હાલ તો લાલ લાલ જોગી લાલ રમતા લાલ ના આખો દાડી તમારો મતલબ થોડો ભાઈ. આ તો વળી દયા કરો એટલે તમે આખી ડાચન ઓળગો એમ તો એક વાત કહું ઓગલે પકડાય ને આખો હાથ નથી પકડશું. આલી લઈ લ્યો. એક કામ કર્યો આ 2 બચ્ચાને આયા લઈ લો. એ નહીં હાલવાના તમારો મતલબ નહીં ભાઈ. અહીંયા હજુ તો મેં ચાખ્યા નહીં કેવા આયા છે કેવા નહીં. તમે નજર નથી નાખો તમારી નજર લાગી ને એટલે જ બળી જાય અમારો વટો. ઝોકવા મતલબ નહીં વાયા રમતું બા. તમે લાવો ચાખું લાવજો. અત્યારે ચીના માટે વાય સ્પેશિયલ ચેક કરવા વાય મારે ડાયરેક્ટ કોરા ખાવાના. કોન્યા કોઈ દી બનાવવાની મારે હજી તો એની પેલી ડોસી ખબર આવી હતી કે જોત ને તો નહીં કોઈ ખવડાવી મોકલી કંટાળો
ને ખવડાવી હતી કે એ નોમ ને લેજો હવે કંટાળી જો રમતો બનાવ તમે દોડા મરી જાવ ને પેલી બોખીને ખવડાવી હતી ને નહીં ખરા તે લઈશ કે જાવ જાજો હોય છે હવે અહીંયા તારી મારી એક કામ કર્યો હા તમે એને ચેતતા આવા કોણી આટલે ગયડા ગઈ પણ તેડવા જાય મારા ગપાઈ ભાઈ તમે એક કામ કરો હા એને હે ને નારાયણને અગરબત્તી આવી દો એટલે નારાયણને ચુંદડી આલો એટલે હું કરવાનું એને કોઈ વળગાડ બળગાડે છે ના એ સદગુ આખી માં બની જશે તમારે એ જાજી બુહાતું હોય મગજ નિસ્કેતા વગર કંટાળી જો તાથી કેમ? એ માં એનાથી કંટાળે માં તારાથી કંટાળે તો આ છે કરી વગર સુધી ચાલે હવે લો જવાની નહીં જો તો વધારે તો વધી હજુ હવે પૂરી વરા લઈ લ્યો ગાજર તો મને આવ્યા છે કે ચાલે હું જાઉં ચાલે હો આવજો તાને અને મારે કેવું માને ને તો હા. અગરબત્તી ફેવવા જ પડી જો ને હમણાં બધે પાડે પણ હાલ ભરજો તમે એમ નહીં તો ચાલુ નહીં હાલું આ ડોહાના હથિયાર પાડો ને તો જ જાય મારો છે ના કદી ના જાય મગજની નસ ખેંચી નાખ્યો નહીં તો માં કાકા શિકર શું કરવાનો રાયડો નડે હે આ પેલા ક્ષેત્રમાં એકલો રાયડો હે એ નડતો નહીં માં કાકા નડે બોલો શું કરવાનું કાકાને હવે હા એ ઘઉં ઉખડી જાય કાકો આવશે તો મારી નાખશે પેલા ક્ષેત્રમાં જયું જો કાકા શું કરજો ને બીજા તમે આ રાયડો ઉભો ઈ તો ઉખડાવતા નહીં ના આ કેટલો ઉખડાવો મજી અમે શું હોય ખબર તને એક વાત કહી હા. ચટ વાત કહી જો આ ઘઉંમાં મોલો આવી જાય ને હા જો ઘઉં માટે વાય હા વાયા ઘઉં હા અને લા તારી વહુ અને કોઈ ખોબે ખોબે પૂછ ગવમ કહો ગવા છે ને હા મેં મોરી હાલ અમે ઘઉં માં પૂછે જો કાકા. કાકા જુઓ આ રાયડા જુઓ ખાલી હવે કરતું કાકાને હું શું કહું તને એટલે આ તો ગોડું છે લ્યા આખા ગામને હું ગોડે બનાવના મને ગોડે બનાવ મને દેવો એ ખબર હું કાકા. પહેલા મારી વાતો ભાઈ હા એક વાંચો ભાઈ હા નાનો નાન ભાઈ અને થોડોક પાછો ભાઈ હું ચા બાને ભણવા દે એ ઘઉં પાકી ને તો ઘઉં આપણા હે આમ કઈ એવી જ ના ને હમું હમું આ છે ગુલાબનો ગોટો તમારે ન્યુ પૂજ મીરા મારે રેવું જાજુ એની જાતી હોના ઉભો તનવાય પકડાયા વગર એમને બંધ આદતી ના થાય ને કાકા આ તો ગાજરે હે અહીંયા ગાડીના ના કરવા બે તલવાયા પકડાય કયા બાય ખબર ભાઈ આ બે તલવારો હે ફક્ત એક આને હું તો બે તલવારે પકડાવ ટી બી બી એ કડન્યા હોય તો તમે પૈની વાની આવજો ને કે પછી જોઈની વાયો પાણી હોના અહીંયા કલ્યાણ બલ્લે બધું લાવશો અમારા કાનિયાને તો પૈણાવાનો એ કાકા આ મારા હખાયો કોણ રે હા અહીંયા હખાય તો રાખશે હાલ તરત નહીં પૈણું એટલે મને ખબર પડે કે વજન વધારે થઈ ગયો કોસો હોય કેમ હું ચક્કર નહીં પાડતા ના કાકા એમ કરજે હા પણ ટેકરિયા ઉપર ચડી ઠીક છે ટેકરિયા ઉપર ચડી માની ઓછું ઉભા મોજ તલવાર હાથમાં લઈ લેવા દો ગુલાબનો ગોચ્યો છે ને બસ અહીંયા એમ એમ ના કોમ્ફર્ટ કોમ્ફર્ટ ઓમિયા ઓ અહીંયા ઓમ સીધો તું સીધો ઉભો ને ખાલી હું તને કહે અહીંયા વજો ને પાટી લો કાકા વજનવાનો અહીંયા લોડા એ મોજવે બેટી ચકલી મચકાયા મારે એ મારા કાળુભાઈની હાળી મને ભાળી મચકાયા મારે કાકા તમને ક્યાંથી મારતી છે કેમ? મને નહીં મારતી તમને ક્યાંથી મસ્કરા મારે કેમ? તે ગંધા જ આવે એ તો ગીત છે ને ગીતના જીતી દીવા મારા જાણે કાકાને ભાળી મારી હાહુ મસ્કરા મારે એક નંબર ગાઈએ ઓ, મારે દિલ જાતું જાતું થઈ ગયું હમ. તો તાર માને ના કીધું ને કે ડબલા તોડી નાખે મારે આપણે બે જ જોણીએ હે? આપણે બે જ જોણીએ અહીંયા મારો સાતો પાવરફુલ માણસ છે લે હું તને શું કહેતો ખબર હા તને પહેરાવું પણ તારે હે ને
પાવડર કરાવો પછી પાવડર શું કરવા મેકઅપ એટલે કાળી મેચ થઈ જોઈ ને કોમ કઈ કઈ અને ગામમાં જઈને ભાઈને ભાણે મસ્કારા મારે એ મારા કાકા ન ભાળે મસ્કારા મારે મારા હારા ન ભાળી મા કાકો ડિસ્કો કરે તારી માં મજા છે ને કાળું કાળું તારું નામ કાલિયા રખાય પણ તું સમજ મેં તો સચ્ચા છે ને નહીં પેલા ડાયલોગ માર દો ને એક ડાયલોગ ક્યાં વાला वो पिला तू कालिया है नहीं कालिया तू कितने आदमी लेके आया था क्या क्या ठबा के लेके आया था मैं एक गोटा लेके साथ में आया था मैं एक गाजर लेके आया था ऐसा है हाँ एक तेरी बहू क्या लेके आएंगी चना नहीं क्या? मालपुआ लेके आएगी મારી પુઓને પૂછો આય એટલે માલપુઆ મને વધારે ભાવી કાકા એટલે એટલે મારી વાંચો પેલી હમ આ ગૌ બધા નેડી નાખીને કે પરિણામ નહીં આવે કાકા વાંધો. બધા શું કરવાની અદવાઈ તો ઉજી ઉજીને હાથે ઉજી જાય પહેર્યું હોય તો નેડીને કે વાંધું થઈ ફરે ભાઈ એટલે હાલ ને અદવા નહીં મેં ઓહો કાકા આ તો આ વખતે તમે યાર પહેણાને પૈ રાખો કે માં બહુ બે નેટ છે અહીંયા તને પહેર્યા પછી નહીં લ્યા કેમ તું નેડી નાખ એટલે પેલા વાખાની ડોસી હમ ગઈડા ગઈ પર મેકઅપ કરાવી દીધી વાખાઈ ગાડી મેં લીધી થઈ દીધી એ હોય ત્યારે એટલે કેવી ગંદી છો છે ઓખાબેન એક ગીત ગાવું ગાડી પર એ ઓખાન બાળી ડોશી મેકઅપ કર એ ઈશારા કર વાપરી જાય ના લ્યા હા મેં એ તો ખતરનાક ડોશી હો ભાઈ આપણે તો બોલે ભાઈ જબ્બર સોચડા કાઢી નાખજે પાછી માતાને જો વંચન કરી દઈશ હવે એ ડોશી હવે ડોળા કાઢી નાખે આ પાછી ગાજરી મોઢામાં ગાળી એક દોતો આગળનો આમ 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 કરી દે મારી વાંચો પણ હા હવે તું એક કામ કરી હમ એ બધું લે ઘેર આલુ બેસી લે મને યાદું કાકા તું ને તાર ફુલાવાનું ખાવ ગાર્ડનનું કહું માં ગાજરનું ગાર્ડન ઓહો હલવો બનાવજો હલવો અહીંયા ત્યાં કઈ કઈ હું હલવા જેવો કરી નાખી ને મારા કાકો તો ફુલાવર લઈને હેડ્યા પરા મારે મેદવાનું મારે ભોડે આયું જુઓ પણ મારે મેળ આવી ગયો અહીંયા જબરજસ્ત મારે ઓછો ખાલી પહેરાવાનું તો ખાલી હોય ને ट्रेलर है लिया बाकी पिक्चर तो अधिक बाकी अभी तो ट्रेलर चल रहा था बचवा समझ के चलना हम भी छोटे बच्चे नहीं हैं हम भी जो करते हैं तो सोच समझ के करते हम घर पे चलते